નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જુનિયર ક્લાર્કની આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। આજે 11 વાગે આ પરીક્ષા યોજાવાની હતી। પેપર લીક થવાને કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે। પોલીસને યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી હતી। પૂછપરછ બાદ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે। લગભગ 9 લાખથી વધુ ઉમેદવારો આજની જે પરીક્ષા છે તે આપવાના હતા। 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા। ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે પરીક્ષા છે તેને મોકૂફ રાખવામાં આવી છે। પોલીસને એક યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી હતી। આજે પરીક્ષા છે બપોરે 11 વાગે યોજાવાની હતી, ત્યારે આ યુવકની ધરપકડ કરવામાં આવી છે। જુનિયર ક્લાર્કની આજની જે પરીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવી છે, જે 11 વાગે યોજાવાની હતી। લોકોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા, જે ઉમેદવારો છે તેમને પરીક્ષા કેન્દ્ર પર ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। જે યુવક પાસેથી પ્રશ્નપત્ર મળી આવ્યું છે તેની ધરપકડ પણ કરાઈ છે। અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જે પેપર છે, પ્રશ્નપત્ર તેની પાસે કેવી રીતે પહોંચ્યું, આ સમગ્ર મામલે અત્યારે પોલીસ જે તપાસ કરી રહી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે જે પેપર છે તે 11 વાગે લેવાનું હતું, પરંતુ તેની પહેલા આ યુવક પાસેથી પ્રશ્નપત્ર મળી આવ્યું છે। તેની પાસેથી આ પ્રશ્નપત્ર ક્યાંથી આવ્યું, તે ક્યાંથી આ પ્રશ્નપત્ર લાવ્યો હતો, તે મામલે તમામ મામલે અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ તેની પહેલા જે પરીક્ષા યોજાવાની હતી તેને મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે અત્યારે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે કે આ યુવક પાસેથી પ્રશ્નપત્ર કેવી રીતે મળી આવ્યું, તેની પાસે કેવી રીતે આ પ્રશ્નપત્ર પહોંચ્યું। તમામ મામલે અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। મહત્વનું છે કે જે પેપર છે તેને મોકૂફ રાખવાનું, જે પરીક્ષાને મોકૂફ રાખવાની છે। લગભગ 9 લાખથી પણ વધુ ઉમેદવારો હતા જે આ પરીક્ષા આપવાના હતા, પરંતુ અત્યારે પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 11 વાગે આ પરીક્ષા છે જે યોજાવાની હતી। તો આજ મામલે વધુ વિગત મેળવીશું ન્યૂઝ રૂમથી અમારા સહયોગી સંધ્યા પંચાલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। સંધ્યા, આજે 11 વાગે પરીક્ષા યોજવાની હતી જુનિયર ક્લાર્કની, પરંતુ તેની પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે યુવક પાસેથી પ્રશ્નપત્ર મળી આવ્યું છે। વિગત શું છે આ વિશે? जी સૌથી અગત્યની વાત છે કે શા માટે ગુજરાતમાં જ પેપર લીક થાય છે, શા માટે ગુજરાતમાં જ પેપર ફૂટે છે। આ પહેલા પણ 14 વખત પેપર ફૂટી ચૂક્યા છે। વિપક્ષ આરોપ લગાવી ચૂકી છે, યુવાનો આરોપ લગાવી ચૂક્યા છે કે એવી કઈ વ્યવસ્થા છે કે ગુજરાતમાં પેપર ફૂટી જાય છે। એજન્ટો સક્રિય હોય છે, પોલીસને ખ્યાલ હોય છે, એ એજન્ટો સુધી કેમ પહેલા નથી પહોંચી શકતી। જો કે આ વખતની પરીક્ષા લેવાતા પહેલા જ એક સારી બાબત એ થઈ છે કે પરીક્ષા લેવાતા પહેલા જ એ વ્યક્તિ પકડાઈ ચૂક્યો છે, કારણ કે યુવરાજસિંહ જે યુવા છે તેઓએ પણ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે જે એજન્ટો હોય છે તે સક્રિય હોય છે, એટલે પોલીસ તેમના ઉપર ખાસ ધ્યાન રાખે। આ વખતે તંત્ર પણ સજ્જ હતું, 50,000 જેટલા પોલીસ જવાનો પણ સક્રિય હતા, અને જ્યાં પરીક્ષા લેવાવાની હતી જે કેન્દ્રો છે 2900 જેટલા કેન્દ્રો છે ત્યાં 144ની કલમ પણ લાગુ કરવાની હતી, એટલે કે એ જે વિસ્તાર છે ત્યાં કોઈ પણ જઈ ન શકે। ઝેરોક્સની જે દુકાનો હોય છે, આસપાસ જે સેન્ટર હોય છે એ પણ ચાલુ ન રાખવા માટે પણ આ નિર્ણય લેવાયો હતો, એટલે કે તંત્ર આ વખતે સજ્જ હતું, અને આ તંત્ર જે સજ્જ હતું તેના કારણે જ આ વખતે જે આરોપી છે તે વહેલા પકડાયા છે। કારણ કે આ જે પરીક્ષા છે 9 લાખથી વધુ યુવાનો આ પરીક્ષામાં હાજર રહેવાના હતા। જુનિયર ક્લાર્કની આ પરીક્ષા હતી, અને આ પરીક્ષામાં 1181 જેટલી જગ્યાઓ ખાલી હતી, જેના માટે 9 લાખથી પણ વધુ ઉમેદવારો હતા। એટલે સમજી શકાય છે કે યુવાનોને આ જે તક જે મળવાની હતી તેની કેટલી તાતી જરૂર હતી। એટલા બધા યુવાનો છે જે બેરોજગાર છે અથવા તો સામાન્ય નોકરી કરી અને જીવન ગુજારો કરતા હોય છે, તેઓ ઈચ્છતા હોય છે કે સરકારી જોબમાં જઈએ અને જ્યાં કદાચ અમારું ભવિષ્ય સારું થશે। પરંતુ જે તૈયારી કરી હતી એ અત્યારે માથે પડી છે, કારણ કે નિર્ણય લેવામાં આવ્યો છે, જે મંડળ છે તેમણે નિર્ણય લીધો છે કે હાલ આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે, એટલે પરીક્ષા નહીં યોજાય। હવે ક્યારે યોજાશે તેની પણ તારીખ આગળના સમયમાં આપવામાં આવશે।
મોટી વાત એ છે કે આરોપી કોણ છે, ક્યાંથી આ પેપર તેની પાસે આવ્યું, કોણ કોણ કડી સંકળાયેલી છે, આ તમામ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. કારણ કે પેપર એક પ્રૂફ હોય છે, એક સીલ બંધ કવરમાં આ પેપર રાખવામાં આવતા હોય છે અને અલગ અલગ એક સિક્યુરિટી તેમાં કામ કરતી હોય છે. તો પછી ત્યાંથી આ પેપર લીક કેવી રીતે થાય છે, કોણ કોણ તેમાં સંકળાયેલું છે, શું મંડળના જ કોઈ સભ્યો સંકળાયેલા છે કે પછી પ્રિન્ટિંગ પ્રેસના સભ્યો સંકળાયેલા છે. કારણ કે આ પહેલા પણ આ પ્રકારના જ્યારે પેપર લીક થયા છે ત્યારે અંદરનું જ કોઈક વ્યક્તિ સંકળાયેલું હતું તેવી બાબતો આપણે જોઈ છે. એટલે આ જે પેપર લીક થયું છે, એટલે આ પેપર જે ફૂટી રહ્યું છે તેમાં કોણ કોણ સંકળાયેલા છે તેની ઉપર એક કડીઓ શોધવાનું કામ હવે પોલીસ કરી રહી છે. જે પણ આરોપી છે તેની પાસેથી અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. માટે આરોપી અંગે ફોડ નથી પાડવામાં આવી તેનું કારણ પણ એક છે, કારણ કે તેની સાથે સંકળાયેલા જે લોકો છે, અંદરની જે કડીઓ છે એ કડીઓ લીક ન થઈ જાય, એ કડીઓ ભાગવાનો પ્રયત્ન કરે નહીં. માટે આ પ્રકારનું અત્યારે જે પોલીસ છે તે પોલીસ અત્યારે ખુલાસો નથી કરી રહી કે આખરે આરોપી કોણ છે, ક્યાંનો આરોપી છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પણ એ તમામ જે બાબતો છે તેને અત્યારે શોધવાનો આપણી રીતે પણ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે કોણ કોણ કડીઓ આમાં સંકળાયેલી હોઈ શકે છે. પરંતુ મોટો સવાલ એ છે કે જે 9 લાખ યુવાનો જે પરીક્ષા આપવાના હતા જુનિયર ક્લાર્કની, તે લોકોનું અત્યારે નસીબ એ કમનસીબ થઈ ગયું છે. કારણ કે કેટલા સમયથી તેઓ તૈયારીઓ કરતા હતા, રાહ જોતા હતા અને આખરે એ દિવસ આવ્યો ને એ દિવસની સવારે જ, કારણ કે 11 થી 12 વાગ્યાનું આ પેપર હતું અને વહેલી સવારે ખબર પડે છે યુવાનોને, ઘણા યુવાનો કદાચ અત્યારે ઉઠ્યા પણ ન હોય, જ્યારે ઉઠશે ત્યારે એમને ખબર પડશે કે તેમની પરીક્ષા તો મોકૂફ રાખવામાં આવી છે. આટલા સમયથી જે જી આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી જોડાયેલા છે, તેમની સાથેથી વાતચીત કરીશું. જી બિલકુલ મનીષજી, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી પહેલા તો વાત કરીએ, જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, આ પેપર લીક થયું છે તેવી આશંકાઓ સેવા રહી છે, આપની પ્રતિક્રિયા? જે રીતે ન્યૂઝ 18ના માધ્યમથી અત્યારે સવારમાં ગુજરાતના લાખો યુવાનો, મહેનત કરતા યુવાનો જે રાહ જોઈ રહ્યા હતા કે અમે સરકારની વહીવટી વ્યવસ્થામાં મહેનત કરીને જોડાઈશું, એમના મહેનત ઉપર પાણી ફરી વળ્યું એવું પ્રથમ દ્રષ્ટિએ કહી શકું. હજી આ આશંકા છે, પણ સરકાર દર વખતે અનેક વખત આપણે ન્યૂઝ 18 અને અન્ય માધ્યમથી ચર્ચા કરી ચૂક્યા છીએ કે સરકાર પોતે પોતાના મળતિયાને ગોઠવવા માટે આ પ્રકારની જે વાતો કરે છે એની બદલે જે પેપરો ફૂટે છે એ ચિંતાનો વિષય એટલા માટે કહેવાય કે સરકારે સમજવાનો અને સુધારવાનો સમય આવી ગયો છે. અને આ સમજણ અને સુધારવાના બદલે હવે તો એવું થાય છે કે સરકારે પોતે કેટલી પરીક્ષા લીધી ને કેટલી નોકરીઓ આપી એનું લિસ્ટ રાખવાને બદલે સરકારે કેટલી પેપર ફૂટ્યા વગર ગેરરીતિ વિનાની ભરતી કરી એનું, કારણ કે એ એક બે લિસ્ટ થાય, બાકી મોટા ભાગની પરીક્ષામાં ગેરરીતિ, ગડબડી, પેપર ફૂટવા, મેરિટમાં ગોલમાલ એ ભાજપા સરકારની ઓળખ થઈ ગઈ છે. ત્યારે હું ન્યૂઝ 18ના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે આ સમય આવી ગયો છે, હવે રૂક જાઓ, બહુ થયું આ ગોઠવણ ને ગેરરીતિનો. ગુજરાતના લાખો યુવાનો જ્યારે વ્યવસ્થામાં પોતે મહેનત કરીને જોડાવા માંગતા હોય ત્યારે તેમના ભવિષ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી. તાત્કાલિકપણે આની સરકારમાં આની સંપૂર્ણપણે સાચી રીતે તપાસ થવી જોઈએ. બાકી દર વખતની જેમ મંત્રીશ્રી આવે અને કહી દે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે નિશ્ચિત પણ એકાદ વખત એકાદા ચમરબંધીને પકડો તો જ આ પ્રકારના રોગ અને ભ્રષ્ટાચાર પર રોક લાગી શકે. મનીષભાઈ, સવાલ એ છે, આ પહેલા પણ 14 વખત આ રીતે પરીક્ષામાં પેપરો લીક થયા છે, આપણે પણ જોયું છે. તપાસ જે ચાલી છે તે તપાસ કઈ રીતે ચાલતી હોય છે, કારણ કે પહેલા પણ કહેવામાં આવ્યું છે, સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ઇતિહાસ યાદ રાખશે તે પ્રકારની સજા કરવામાં આવશે. તો પછી આ પ્રકારના પેપર કેમ ફૂટી રહ્યા છે? અને આજે 11 થી 12 વાગ્યાનું પેપર હતું, 9 લાખ ઉમેદવારો હતા, 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો જ્યારે પરીક્ષા આપવાના હોય અને સવારે હજુ તો ઘણા લોકો ઉઠ્યા પણ નહીં હોય અને તેમને ખબર પડશે જ્યારે ઉઠશે ત્યારે કે આ પરીક્ષા તો મોકૂફ રાખવામાં આવી છે. શું વિશે તેમના પર? સંધ્યાબેન, તમારી વાત બહુ સાચી છે. આ એક એવા પ્રકારની આપણી વિતક કથા છે, ન કોઈને વ્યથા કહી શકે, ન કોઈની આગળ વાત કરી શકે. આ ગુજરાતનો એ મહેનત કરતો યુવાન છે જેના મા બાપો પેટે પાટા બાંધીને ભણાવીને મહેનત કરાવી હોય છે, ગમે ત્યાંથી પૈસા લે છે અને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા કરે છે. અનેક ખેડૂતે પોતાની જમીન ગીરવે મૂકીને અથવા વેચીને પણ પોતાના છોકરા માટે વ્યવસ્થા કરતા હોય છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે મોંઘું શિક્ષણ એ ભાજપાની દેન છે અને મોંઘા શિક્ષણ પછી બી ગુજરાતના યુવાનને
નોકરીની તક ન મળે એ આપણા સૌના માટે મોટી તકલીફ છે. હું એમ નથી કહેતો કે મેરિટ જળવાવું જોઈએ, મેરિટની વાત કરી, પણ સરકાર વાતો કરે છે પણ ભૂતકાળમાં જે ઘટનાઓ બની એમાં કોઈ મોટા વ્યક્તિને જે સાચું માથું છે નાના વ્યક્તિને પકડીને પૂરી દે, વાતો કરે અને પછી ભૂલાવી દે. હકીકતમાં આ આખી વ્યવસ્થામાં ગોઠવણમાં પેપર ફોડનારા એની આખી જે ચેનલ છે એ પેનલ અને ચેનલ જેવી મોટા મગરમચ્છને પકડીને જો પૂરી દે અને એને હાચાસમાં એકાદી સજા થાય તો જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર રોક લાગશે. હું ન્યૂઝ 18 ના માધ્યમથી માંગ કરું છું કે સરકાર, આપ તો શિક્ષણ તંત્ર સાથે સંકળાયેલા છો, આપ બુક્સ પણ પબ્લિશ કરો છો, એટલે વિદ્યાર્થીઓ સાથે આપનો ઘનિષ્ઠ આ સંબંધ પણ રહેલો છે. ભલે પોલિટિક્સની વાત આપણે બાજુમાં મૂકી દઈએ, પરંતુ આપની પાસેથી એ સમજવા ઈચ્છી રહ્યા છે કે પેપર કેવી રીતે ફૂટે, કારણ કે સીલબંધ કવરમાં હોય છે. પ્રિન્ટિંગ પ્રેસમાં પણ એક ખુફિયા એક વાત રાખવામાં આવતી હોય છે કે ક્યાં એ પ્રિન્ટિંગમાં જઈ રહ્યું છે. અંદરનું જો વ્યક્તિ ન હોય તો આ પેપર ફૂટી ન શકે એ વાત દરેક વ્યક્તિ સમજે છે. શું મંડળનું કોઈ વ્યક્તિ હશે, પ્રિન્ટિંગ પ્રેસમાંથી કોઈ વ્યક્તિ હશે, કેવી રીતે આ પેપર ફૂટી શકે? કેવી શક્યતાઓ આપને લાગી રહી છે કે ક્યાંથી લીક થઈ શકે આ પેપર? સંધ્યાબેન, આ એક સંપૂર્ણપણે આખા રાજ્યની વ્યવસ્થામાં સરકારે સામેથી સાચું આવવા જેવું છે. આમાં કઈ છુપાવવાની જરૂર નથી. સરકાર સામેથી આવવાનું. પણ અસામાજિક તત્વોએ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે. આ ઈચ્છા શક્તિનો સવાલ છે. કોઈ સંત્રી, મંત્રી કે કોઈ પણ હોય, આ તપાસનો વિષય. તો સરકાર સાચી દિશામાં તપાસ કરીને એ કૌભાંડ કરનારા, જેને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી છે, એવા કૌભાંડ કરનારા લોકોને જ્યાં લગી મેઇન લોકોને પકડીને અંદર ન કરે અને એને ગુજરાતના યુવાનોની સમક્ષ રજૂ ન કરે ત્યાં લગી આ કેવું થોડુંક આગળ પડતું કહેવાશે. કોંગ્રેસની શું માંગ છે, શું થવું જોઈએ વિદ્યાર્થીઓ માટે? કારણ કે એ લોકોની પરીક્ષા તો હવે જે 9 લાખ યુવાનો હતા એ આજે પરીક્ષામાં નહીં બેસી શકે, મોકૂફ રાખવામાં આવી છે. ક્યારે હવે ડિક્લેર કરવામાં આવશે કે નવી તારીખ ક્યારે હશે? આવનારા સમયમાં એ ડિક્લેર થશે, પરંતુ એ સમય દરમિયાન હવે શું થવું જોઈએ? સંધ્યાબેન, સરકારે લીપાથોપીમાંથી બહાર આવવું જોઈએ. કોંગ્રેસ પક્ષની સ્પષ્ટપણે માંગ છે. કોંગ્રેસ કરતા ગુજરાતના એક યુવાનો સાથે, શિક્ષણ સાથે વર્ષોથી કામ કરું છું, ત્યારે મને એટલી વિનંતી એટલા માટે સરકારને કહ્યું છે કે સરકાર ઈચ્છા શક્તિ દેખાડે, કૌભાંડ કરનારને જેલ હવાલે કરે અને એની ઉપર એવા પગલાં ભરે જેથી કરીને ગુજરાતના યુવાનોને વિશ્વાસ પડે. હું જે વિશ્વાસની વાત જ્યારે કરતો, ભરોસાની વાત કરતો, ત્યારે રાજનીતિની વાત નથી કરતો, પણ વ્યવસ્થાની વાત કરું છું. એટલે જ્યારે માણસ પોતે એક તો શિક્ષણ મોંઘું મેળવે, રોજગાર માટે અફરાતો કૂટાતો હોય અને સરકારી વ્યવસ્થામાં જોડાવા માંગતો હોય, એક મક્કમ નિર્ધાર સાથે મહેનત કરતો હોય, ત્યારે કોચિંગ ક્લાસના એટલા પૈસા થયો હોય, રાત તો રાત જાયગા હોય, મહેનત કરી હોય, એક ટાઈમ જઈમાં હોય, તમે જો લોકોની કેવી સ્થિતિ હોય છે, ત્યારે સરકારની એવી ફરજ બને છે કે આખી વ્યવસ્થા ઉપરથી ગુજરાતના યુવાનોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે એ વિશ્વાસ પુનઃસ્થાપિત થાય અને ગુજરાતના યુવાનોને ફૂલપ્રૂફ સિસ્ટમથી આ સરકારી ભરતી પ્રક્રિયા હાથ ધરે એવી વ્યવસ્થા ઊભી કરવા માટે હું વિનંતી કરું છું. બિલકુલ મનીષભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મનીષભાઈએ પણ એ જ વાત કરી છે કે સરકારે વિશ્વાસ અપાવવો પડશે. હજી કેટલા ગુજરાતમાં આ રીતે જ પેપર લીક થતા રહેશે? ક્યાં સુધી વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે રોડાતું રહેશે? કારણ કે કેટલા લાંબા સમયથી તેઓ પરીક્ષાની તૈયારી કરતા હતા અને જ્યારે એ આખરે પરીક્ષાનો દિવસ આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ પરીક્ષા જ નહીં આપી શકે, કારણ કે તેમનું તો પેપર લીક થઈ ગયું છે. હવે ક્યારે પરીક્ષા લેવાશે, કેટલો સમય લાગશે, એ આવનારા સમયમાં ખ્યાલ આવશે. બિલકુલ સંધ્યા, અહીં કહી શકાય કે વારંવાર પેપર ફૂટતા હતા, પરંતુ મહત્વની બાબત તો એ છે કે આવી પહેલી વખત નથી થયું કે પેપર ફૂટ્યું હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે પેપર ફૂટતા હોય છે અને આ જ વિશે આપની પાસેથી વધુ માહિતી લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી માટે. તો જૂનિયર ક્લાર્કની આજની જે પરીક્ષા છે તેને મોકૂફ રાખવામાં આવી છે. આજે 11 વાગે આ પરીક્ષા યોજાવાની હતી. પેપર લીક થવાના કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. તો અમારી સાથે ઉમેદવાર અશ્વિની જોડાઈ ગયા છે, તેમની પાસે વાતચીત કરીશું. અશ્વિની, જે પ્રકારે વાત કરીએ, જે પેપર આપવાનું હતું જૂનિયર ક્લાર્કની પેપર 11 વાગે થવાનું હતું, પરંતુ તેની પહેલા આ પેપર લીક થયું છે તેવી આશંકાઓ છે. અત્યારે પેપરને પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. સૌથી પહેલા આપ શું કહેવા માંગશો આ વિશે? અમને ન્યૂઝ 18 દ્વારા ખબર પડી કે પેપર લીક થયું છે. અમે જામજોધપુરથી છેક રાજકોટ પહોંચ્યા છીએ એક્ઝામ આપવા માટે અને અમારા પૈસા તો બગડ્યા જ છે, પણ હવે જે આગળની એક્ઝામ લેવાય એમાં પેપર લીક ન થાય. જી,
અશ્વિની, આપ શું કહેવા માંગશો? સરકાર પાસે શું માંગશો? કારણ કે વારંવાર આવું થતું હોય છે, વારંવાર પેપર લીક થતા હોય છે અને ફરી એક વખત જે પ્રકારે તમામ લોકોએ મહેનત કરી હોય છે, આપે પણ તેટલી જ મહેનત કરી હશે, આપ પણ પરીક્ષા આપવાના છો અને અચાનકથી આવા સમાચાર કે જે પરીક્ષા છે તેની મોકૂફ રાખવામાં આવી છે, આપ શું કહેવા માંગશો? સરકાર પાસે શું માંગ આપની? હવે આગળની જે એક્ઝામ લેવાય એમાં પેપર લીક ન થાય અને વિદ્યાર્થીઓની મહેનત નિષ્ફળ ના જાય અને વ્યવસ્થિત એક્ઝામ લેવાઈ જાય. બિલકુલ અશ્વિની, ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ કારણ કે લગભગ 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો હતા, લગભગ 9 લાખ જેટલા લોકો છે કે જે આ પરીક્ષા આપવાના હતા. આટલી મહેનત કરી હોય અને અચાનકથી આવું સાંભળવા મળે કે પરીક્ષા છે તેની મોકૂફ રાખવામાં આવી છે, કેવી જ્યારે તે પ્રકારે કેવી સ્થિતિ થતી હોય છે ત્યારે કેવી લાગણી અનુભવાતી હોય છે? બિલકુલ અશ્વિની, આપનો આભાર. તો આ એક ઉમેદવાર છે કે જેમણે આજની જે પરીક્ષા છે તેઓ પણ પરીક્ષા આપવાના હતા અને અચાનક તેમણે જણાવ્યું છે કે આ વિશે જ્યારે તેમને જાણ થઈ તેઓ પણ પોતે વિચારી રહ્યા છે કે આટલા દૂરથી તેઓ આવ્યા હતા, પોતાના પૈસા બગાડીને લોકો પહોંચે છે, પેપર આપવા માટે આવે છે અને અચાનકથી આવા સમાચાર આવે છે કે પેપર લીક થયું છે અને તેને કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો છે જેમણે આ પરીક્ષા માટે ઉમેદવારો છે જેમણે પરીક્ષા આપવાના હતા. વિગત મેળવીશું. સંવાદદાતા ગીતા મહેતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા પાસેથી જાણકારી મેળવીએ. ગીતા, જે પ્રકારે કહી શકાય જૂન કલાકની આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, પેપર લીક થયું છે તેવી જાણકારી મળી રહી છે, શું જાણકારી વધુ? જી, આ જે પેપર છે તે જે ઝેરોક્સ પેપરની નકલ સાથે જે ઇસમ મળી આવ્યો છે તે વડોદરાથી મળી આવ્યો છે. જોકે ન્યૂઝ 18 જે ઇન્ચાર્જ ચેરમેન છે સંદીપ કુમાર, તેની સાથે વાત કરી, તેઓએ ઓફ ધ રેકોર્ડ એમ જણાવ્યું કે હજી વડોદરાથી આ ઇસમ પકડાયો છે એનો મતલબ એ નથી કે પેપર વડોદરાથી લીક થયું છે. હજુ પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસ તપાસ બાદ જ કહી શકાય કે ફાઇનલી પેપર ક્યાંથી લીક થયું છે. પરંતુ આપે જણાવ્યું તેમ 9 લાખ ઉપરાંતના જે કેન્ડિડેટ છે તે આજે પરીક્ષા આપવાના હતા. 11 થી 12 દરમિયાન સવારે કુલ 2995 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓ યોજાવાની હતી અને આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી ઉમેદવારો દ્વારા અને હથિયારધારી પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે આ સમગ્ર પરીક્ષાનું સીસીટીવી અને અન્ય સુરક્ષા બંદોબસ્ત સાથે આયોજન થયું હતું. પરંતુ ગત મોડી રાત્રે એક ઇસમ આ જે પેપર યોજાવાનું છે તેની નકલ સાથે ઝડપાતા આજે આ સમગ્ર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી બિલકુલ ગીતા, આભાર આપનો જાણકારી માટે. તો આજે 11 વાગ્યા જૂન કલાકની પરીક્ષા યોજાવાની હતી જેને મોકૂફ રાખવામાં આવી છે. એક યુવક પાસેથી આ પરીક્ષાનું પ્રશ્નપત્ર મળી આવ્યું છે. અત્યારે જે પ્રકારે સૂચના આપવામાં આવી છે કે જે પરીક્ષા છે જે 11 વાગે યોજાવાની હતી તેની મોકૂફ રાખવામાં આવી છે. પેપર લીક થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે. અમારા સંવાદદાતા ગીતા મહેતા પણ જોડાયા હતા અને તેમણે જણાવ્યું જે પ્રકારે વડોદરાથી આ યુવક મળી આવ્યો છે અને અત્યારે સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે કે પેપર ક્યાંથી લીક થયું છે, ક્યારે લીક થયું છે અને કેટલા લોકો સુધી પહોંચ્યું છે તે તમામ વિશે અત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. તો 1181 જગ્યા માટે લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો હતા જે પરીક્ષા આપવાના હતા. જૂન કલાકની આજની જે પરીક્ષા છે તેની મોકૂફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવાયો હતો. જે કેન્દ્રો છે ત્યાં પણ કલમ 144 લાગુ કરવાની હતી, પરંતુ અત્યારે જે પ્રકારે વાત કરીએ તો તેની પહેલા જ પરીક્ષા યોજાય તેની પહેલા આ પેપર લીક થયું છે તે પ્રકારની જાણકારી મળી રહી છે. પરંતુ અત્યારે જે પ્રકારે સૂચના આપવામાં આવી છે, પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે. આવું પહેલી વખત નથી બન્યું કે પેપર લીક થયું છે. વારંવાર પેપર લીક થાય છે, કમિટી પણ બને છે, જે આરોપીઓ છે તે પણ પકડાતા હોય છે, પરંતુ પેપર ફૂટવાનું બંધ નથી થતું. ફરી એક વખત પેપર ફૂટવાની આ ઘટના સામે આવી જેમાં એક યુવક પાસેથી પ્રશ્નપત્ર મળી આવ્યું છે. વડોદરાથી આ જે યુવક છે તે મળી આવ્યો છે, જેને પ્રશ્નપત્ર તેની પાસેથી મળી આવ્યું છે. અત્યારે પોલીસ આગળની જે તપાસ છે તે હાથ ધરી રહી છે. મહત્વનું છે કે લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો હતા જે આ પરીક્ષા આપવાના હતા અને તેની પહેલા જે જાણકારી મળી છે કે પેપર લીક થયું છે. આ તમામ લોકોને જે ઉમેદવારો છે તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ પરીક્ષા કેન્દ્ર પર ના પહોંચે કારણ કે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. હવે પરીક્ષા ક્યારે લેવાશે આગળ તે પછી ખબર પડશે, પરંતુ અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે કે પેપરને મોકૂફ, જે પરીક્ષા છે તેને મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં મેઘાએ એવા તો મંડાણ કર્યા કે ભર શિયાળે રેનકોટની યાદ આવી ગઈ. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને અસર પહોંચી છે.
રાજ્યભરમાં શિયાળે બેઠું માવઠું. કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી. ઉત્તર મધ્ય ગુજરાતમાં પડ્યો વરસાદ. વડોદરામાં વરસ્યો, અરવલ્લીમાં અચાનક વરસાદ, તો મહીસાગરમાં મહા મહિનામાં જ માવઠાએ ભારે કરી. હવામાન વિભાગની આગાહી આખરે સાચી ઠરી અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 13 જિલ્લાઓમાં મેઘાએ મંડાણ કીધા. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં ગુજરાતના 4 ઝોનમાં ઘેરાયેલા વાદળો વરસતા પાણીના દ્રશ્યો સામે આવ્યા. સૌરાષ્ટ્રમાં ભાવનગર, મધ્ય ગુજરાતમાં ખેડા, ઉમરેઠ, ભરૂચ, મહીસાગર, દાહોદ અને વડોદરામાં મેઘાએ પોતાનો ખેર વર્ષાવ્યો. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પાટણ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને વરસી પણ ખરી. તો બીજી તરફ કમોસમી વરસાદે અમદાવાદને પણ ઝપેટમાં લીધું. બપોરે 1 વાગ્યાની આસપાસ અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા. બપોરે શહેરના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. કાતિલ ઠંડીમાં પણ વટવા, નારોલ, લાંભા, રામોલ, મણિનગરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. લગ્નમાં થયેલી દોડધામના દ્રશ્યો જુઓ. અમદાવાદના ઈસનપુરમાં સમૂહ લગ્નમાં માવઠું વિલન બનીને આવ્યો. જાનૈયાઓ ભોજનની થાળીઓ સાથે આમ તેમ દોડવા લાગ્યા. ભર શિયાળે આ પ્રકારના વરસાદથી લોકો તો હેરાન પરેશાન થાય જ છે, પરંતુ ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે. માવઠાને કારણે જગતના તાતના પગતળેથી જમીન સરકી ગઈ. મકાઈ, કપાસ, દિવેલા સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ. અરવલ્લી જિલ્લામાં બટાકા અને ઘઉં જેવા પાકોમાં ઋતુજન્ય રોગ લાગવાનો ડર છે. લગ્નનો એવો માહોલ જામ્યો છે અને આ લગ્નના માહોલમાં ભગવાને લોકોના લગ્ન પ્રસંગવાળાને હેરાન કરી મૂક્યા છે. ભગવાનને હવે કે માફ કર, ચોમાસામાં પણ એટલી બધી પરિસ્થિતિ ખરાબ કરી છે પરિસ્થિતિ, અને એમાં પાછું આ તો પડ્યા ઉપર પાટું મારવાની જેવી પરિસ્થિતિ હાલ ખેડૂતની થઈ છે અને લગ્નવાળાની પણ થઈ છે. ઘઉં હોય કે બટાકા હોય એમાં 50% નુકસાન જાય, એટલે ખેડૂતોને તો માર પડવાનો જ છે. હાથે હાથે આમ જનતાની માર પડે, કેમ કે ઉત્પાદન ઓછું થાય એટલે ભાવ વધવાના જ છે. તે ઉપરાંત ભાવનગરમાં ડુંગળીનું પણ વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે હાલ તો આ કસ્તુરી માર્કેટયાર્ડમાં બહાર પડી છે, જેથી ડુંગળી સહિતના મોલને નુકસાન થવાની શક્યતા અહીંનો ખેડૂત સેવી રહ્યો છે. વહેલી સવારના આ માવઠું થયું છે, તેના કારણે અમારે અહીંયા બાગાયતી પાકો આંબાની અંદર એક ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સુકારા જેવા આ રોગો આ વાતાવરણના કારણે આવશે. હજુ આટલી જ નુકસાનીથી મેઘરાજા સંતોષ ન થયો હોય તેમ હવામાન વિભાગ અનુસાર સાબરકાંઠા અને અરવલ્લીમાં રવિવારે દિવસભર માવઠું થઈ શકે છે. બંગાળની ખાડીમાં દક્ષિણ ભાગમાં હવાનું દબાણ સર્જાયું છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે હવામાન વિભાગનો દાવો છે કે રાજ્યમાં હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરી ગઈ છે અને રાજ્યમાં ફરી તાપમાન 2 ડિગ્રીથી લઈને 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. हमने डे 1 के लिए जो है अगले 24 घंटों में मोस्टली नो लार्ज चेंज दिया है और उसके बाद डे 2 से अगले 5 दिन तक जो है 2 से 4 डिग्री जो है न्यूनतम तापमान में गिरावट देखी जा सकती है. આગાહીના આધારે રાજ્યવાસીઓએ ફરી એક ઠંડીની લહેર માટે તૈયાર રહેવું પડશે. માવઠાના કારણે પણ 30 જાન્યુઆરી બાદ કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે. અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરાઈ. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા. રાજ્યમાં હજુ પણ માવઠાની આગાહી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ. આજથી ફરી ઠંડીમાં થઈ શકે છે વધારો. કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.